ફ્રેન્ડ્સ, અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા કે પ્રાકૃતિક ખેતીની અત્યારે રોજબરોજમાં કેટલી મહત્વતા વધી ગઈ છે। તો આ પ્રાકૃતિક ખેતી એટલે શું? પ્રાકૃતિક ખેતી એટલે કે એવી ખેતી પદ્ધતિ કે જેમાં કોઈપણ પ્રકારનો રાસાયણિક ખાતર કે ઝેરી દવાનો ઉપયોગ થતો નથી। આ ખેતી સંપૂર્ણપણે કુદરત આધારિત હોય છે, એનું નામ છે પ્રાકૃતિક ખેતી। મિત્રો, જરાક તમે વિચારો, જંગલમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ તેમજ જંતુનાશક દવાઓનો છંટકાવ કોઈ કરવા જતું નથી, તેમ છતાં ફળાવ વૃક્ષો એની રીતે પુષ્કળ પ્રમાણમાં ફળ આપે છે અને જંગલ હર્યુભર્યું લાગે છે। તો આ જ પ્રકૃતિના ખોળે જે જંગલ ઉછરે છે તે સેમ આપણે આ નિયમો આપણા ખેતરમાં એટલે કુદરતની ખોળે આપણા ખેતરમાં ખેતી કરવાની છે, તો આને કહેવાય પ્રાકૃતિક ખેતી। પ્રાકૃતિક ખેતીમાં મુખ્યત્વે 5 આયામો છે, જેમાં દેશી ગાય આધારિત ખેતી, ઘનજીવામૃત, બીજામૃત, વાપસા, આચ્છાદન અને જીવાતનાશક શસ્ત્રો। પ્રાકૃતિક ખેતીમાં ખેતરની વસ્તુ ખેતરમાંનો સિદ્ધાંત અપનાવવામાં આવે છે, જેમ કે જીવામૃત અને અન્ય જીવાતનાશક શસ્ત્રો જેવા કે બ્રહ્માસ્ત્ર, દસપર્ણી અર્ક, નીમાસ્ત્ર અને અગ્નિઅસ્ત્ર। જો આ પ્રાકૃતિક ખેતીના લાભ જોવા જઈએ તો જમીનની ફળદ્રુપતા વધે છે, ઉત્પાદન ખર્ચ ઘટે છે તેમજ નફો વધે છે, તથા ઝેરી અવશેષો વગરનું શુદ્ધ ખોરાક મળે છે, તેમજ પર્યાવરણની રક્ષા થાય છે અને પાણીનો બચાવ થાય છે। આ એના અગણિત ફાયદાઓ। મિત્રો, આજના સમયમાં આપણે સૌ જાણીએ જ છીએ કે આપણે ક્યાંક ના ક્યાંક ખોરાકમાં ધીમું ઝેર લઈ રહ્યા છે અને રાસાયણિક ખેતીના કારણે આપણી જમીન ઉપજાઉ રહી નથી, આપણી જમીન ટોટલી બગડી ગઈ છે। તો મિત્રો, આ પ્રાકૃતિક ખેતીમાં જેમનો હરણફાળ ફાળો રહ્યો છે એવા ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી માનનીય આચાર્ય દેવવ્રત સાહેબશ્રીને હું અને મારી નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી આભાર વ્યક્ત કરીએ છીએ, કારણ કે એમને જે આ ઝુંબેશ ચાલુ કરી છે એ ઝુંબેશ ખરેખર એ આપણા સ્વાસ્થ્ય માટે છે, આપણા પ્રકૃતિને બચાવવા માટે છે। એમને હું સત નમન કરું છું। જય મહાદેવ।